કરનેટમાં ગેરકાયદેસર ખનનમાં ડભોઈ પાલિકા પ્રમુખની 2 ટ્રક ઝડપાયા બાદ ખાણ ખનીજ વિભાગનું પંચનામું। ડભોઈ નગરને પીવાનું પાણી પૂરું પાડતી ડભોઈ નગરપાલિકાની વોટર વર્કર્સ યોજના નગરથી 8 કિલોમીટરના અંતરે આવેલા કરનેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં આવેલી છે, જે પ્રતિબંધિત વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાય દિવસથી રાત દિવસ ગેરકાયદેસર ખનન થતું હોવાની જાણ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ થતાં રાત્રે તે ગેરકાયદેસર ખનન થતી જગ્યા પર પહોંચ્યું હતું। ત્યાં જ 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવી અજય રાઠવાએ જગા ટ્રકો ગેરકાયદેસર રીતે વહન કરતી ઝડપીને પોલીસને સુપરત કરી હતી, જે પૈકી 2 ટ્રક નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહની જ નીકળી હતી, જેને લઈને રાજકારણ ગરમાયું હતું। પોલીસે આ 3 ટ્રકો ડિટેન કરી કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને પત્ર લખ્યો, જેના આધારે તેની ટીમે મંગળવારે પ્રતિબંધિત વિસ્તારમાં થયેલા ખોદકામ કેટલા પ્રમાણમાં થયું છે, નીતિ નિયમ અનુસાર થયું છે કે તેની ચકાસણી માટે ખોદકામ થયેલ વિસ્તારની માપણી કરી સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કર્યું હતું। હવે આ બાબતે આમ અધિકારીઓ આ રિપોર્ટ સોંપતા તે કેટલો દંડ ફટકારે છે તે આગામી દિવસોમાં ખબર પડશે।